લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે અલગ અલગ સ્કૂલોને આમંત્રણ આપીને વન્યજીવ અને પર્યાવરણ બચાવવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ધારી વન વિભાગ દ્વારા હાલ ચાલી રહેલા વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત તાલુકાની સ્કૂલોને આંબરડી સફારી પાર્ક ખાતે બોલાવીને વન્ય પ્રાણી જતન તેમજ પ્રકૃતિ શું છે અને પર્યાવરણ બચાવવા માટે શું કરવું જોઈએ જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં વન્યજીવ તેમજ પર્યાવરણ અને પ્રકૃતિ શું છે તેના વિશે તજજ્ઞો દ્વારા વિશેષ સમજણ આપવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગ દ્વારા બહારથી આવેલા સ્કૂલના વિદ્યાર્થીઓ, આચાર્યો તેમજ ટીચર માટે ભોજનની પણ વ્યવસ્થા વન વિભાગ તરફથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પણ પ્રકૃતિ વચ્ચે આવેલા આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈને રોમાંચિત અનુભવ કર્યો હતો. વનરાજભાઈ ડામોર, ધારી. આજરોજ વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત શ્રી જીએન દામાણી હાઈસ્કૂલ ધારીની શાળાના અમારા 50 વિદ્યાર્થીઓ, બહેનો અને ભાઈઓ એ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી, સિંહ દર્શન કર્યા, કવચવન સાથે આંબરડી સફારી પાર્કનું જે પરિસર છે એને નિહાળ્યું. આખો દિવસનો એક દિવસીય પ્રવાસ ટૂર વન વિભાગ ધારી તરફથી યોજવામાં આવ્યો હતો. તો આ તકે હું શ્રી જીએન દામાણી શાળા પરિવાર વતી એમનો આભાર વ્યક્ત કરું છું. અને આ રીતના આયોજનથી વિદ્યાર્થીઓમાં વન્ય પ્રાણી અંતર્ગત તેમજ પર્યાવરણ ક્ષેત્રે સારું એવું કામ થઈ શકે એ માટેનો એક સારો પ્રયાસ છે. જય હિન્દ.